આ ગરમીની સિઝનમાં પ્રેગ્નન્ટ વુમને આ 5 મિસ્ટેક બિલકુલ પણ ન કરવી જોઈએ. નંબર 1, પૂરતા પ્રમાણમાં પાણી ન પીવું. જો આ ગરમીના સમયમાં પૂરતા પ્રમાણમાં પાણી પીવામાં ન આવે તો ડિહાઇડ્રેશન થઈ શકે છે અને એ પ્રેગ્નન્સીની સૌથી મોટી ચિંતાનું કારણ છે. સો ખૂબ વધારે પ્રમાણમાં પાણી પીવું જોઈએ. નંબર 2, બહાર ફરવા જવું. સ્પેશિયલી ગરમીના દિવસોમાં બપોરના સમયે બહાર ન જવું જોઈએ અને જો બહાર જવાની જરૂર પડે તો ઢીલા વસ્ત્ર અને લાઇટ કલરના કપડાં પહેરીને જ બહાર જવું જોઈએ. નંબર 3, અસંતુલિત આહાર. ફ્રેન્ડ્સ, પ્રેગ્નન્સીના સમયમાં પૌષ્ટિક અને ન્યુટ્રિશનવાળો આહાર જ લેવો જોઈએ અને જો આ સમયમાં સ્પેશિયલી સ્ટ્રીટ ફૂડ અને જંક ફૂડ તો અવોઇડ જ કરવા જોઈએ. નંબર 4, પૂરતી પ્રમાણમાં ઊંઘ ન કરવી. ફ્રેન્ડ્સ, આ સમયમાં જ્યારે તમે પ્રેગ્નન્ટ છો ત્યારે ખૂબ સારા પ્રમાણમાં ઊંઘ કરવી જોઈએ અને સ્પેશિયલી ગરમીના દિવસોમાં તો પૂરતી ઊંઘ થવી ખૂબ જ જરૂરી છે. અને નંબર 5, વધારે પડતી એક્સરસાઇઝ કરવી. પ્રેગ્નન્સીના સમયમાં જો તમે હેવી કસરત કરો છો તો થાક લાગી શકે છે અને હીટ સ્ટ્રોક થવાના ચાન્સીસ બી રહે છે. એટલે આવા સમયે એક્સરસાઇઝ લાઇટ કરવી જોઈએ અને વોકિંગ કરવું જોઈએ.